નમસ્કાર મિત્રો, દેખાય ને ગાડી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ઉપર. એટલા માટે જ કહું છું, ઊંઘ આવે તો સૂઈ જવાનું, નહીતર આવી હાલત થાય. દેખાય ને કન્ટેનર છે, આ જુઓ ટાયર ઉપર. દેખાય ને હે, આવી હાલત થાય. દેખાય બધા ટાયર આડા. ઊંઘ આવે તો સૂઈ જવાનું, બહુ બધી હાઈ હોય નહીં કરવાની. આવી પરિસ્થિતિ થાય. તમને બતાવું, આ દેખાય આ સ્પેર વ્હીલ, ડીઝલ ટાંકી. ડીઝલ ટાંકીનો થાય છે દરેડો. કંઈ નહીં, થવા દો. ગાડી છે NL01 AJ 4908, ટાટાનો ઘોડો છે. મજાની વાત એ છે કે ડ્રાઈવરને વાગ્યું નથી. જો ડ્રાઈવર હૂતો છે, દેખાય ને. આ કન્ટેનર છે, એટલે આવીને ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ હોય ડ્રાઈવરોની, તો ઓઢી કાઢીને શાંતિથી સૂઈ જવાનું. આ લાંબા રૂટમાં ગાડીને દેખાય આ ડ્રાઈવર સૂતો છે, એટલે ઊંઘ આવે છે. આપણે એને ઉઠાડવો નથી, પણ આવી પરિસ્થિતિ થાય. આ બીજી એક ગાડી છે, દેખાય ને. રોડ ઉપર આવી હાલત હોય છે અમારી. ડ્રાઈવર છીએ, પણ અમે જ્યારે વસ્તુ પહોંચતી કરીએ છીએ ને, ત્યારે લોકો સારું જીવન જીવે છે. ભારત દેશની અંદર ડ્રાઈવરનો પણ એક બહુ મહત્ત્વનો ફાળો છે, ક્યારે ભૂલવો ના જોઈએ. દેખાય ને કેવી પરિસ્થિતિ થાય ઊંઘ આવે તો. એટલે મેં ગાડીમાંથી આ એક પાછળ કન્ટેનર એમને ઊભી હતી, એની સાથેવાળી ગાડી. તો પૂછ્યું મેં કે ભાઈ ખાધું કે શું છે? મને કંઈ કશું ખાધું નથી. એટલે મેં કીધું આગળ એક હોટલ છે, પેટ્રોલ પંપ છે, અને એવું હોય તો તમે રેસ્ટ કરી લેજો, કેમ કે આ એક્સિડન્ટ થાય એનું નક્કી ના હોય. કંઈ વાંધો નહીં, કેમ કે અમને ડ્રાઈવરનું પેટમાં બળતું. ઠીક છે સાથી મિત્રો, તમે ખ્યાલ રાખજો, પોતાનું જીવન સારી રીતે જીવજો એવી આશા રાખી સાથે વિરામ લઉં છું. જય ભીમ, નમો બુદ્ધાય.